નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. બધું જ ગુમાવીને પણ જો આગળ વધવાની હિંમત છે તો સમજો તમે કંઈક ગુમાવ્યું જ નથી. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 12 ડિસેમ્બર 2024, 12/12/24. આજની તિથિની વાત કરીએ. મહિનો ચાલી રહ્યો છે માગશર મહિનો. તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની આજે બારસ છે. એટલે આજે છે માગસર સુદ બારસ. આજનું નક્ષત્ર આવે છે અશ્વિની નક્ષત્ર. જો કે સવારે 9:51 ભરણી નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ પરિઘ અને કર્ણ બહુ આવે છે. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે બારસ, દ્વાદશી છે. આજની દ્વાદશીને મત્સ્ય દ્વાદશી કહેવાય છે, અખંડ દ્વાદશી પણ કહેવાય છે અને વ્યંજન દ્વાદશી. અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ રાજ્યોમાં એની ઉજવણી થતી હોય છે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ તત્વો વિશે, અને એમાં તેમાં ખાસ વાત કરી છે વાયુ તત્વ. વાયુ તત્વ એ ખૂબ અગત્યનું છે. વાયુ પર જ જીવન ટકેલું છે. વાયુ એટલે આપણો શ્વાસ પણ વાયુ છે અને શ્વાસ ઉપર જ જીવન છે. જો શ્વાસ કે વાયુ અટકી ગયો તો જીવન અટકી જાય છે. વાયુ જે છે તે આપણને મોમેન્ટ આપે છે, પરિવહનની શક્તિ આપે છે, હલનચલનની શક્તિ આપે છે જીવનમાં. પણ જો ક્યાંક એમ લાગે કે જીવનમાં અટકાવ આવી રહ્યો છે, અવરોધ આવી રહ્યા છે, પ્રગતિ થતી નથી, તો સમજવું કે વાયુ તત્વનો દોષ છે. તમારા મકાનમાં વાયુ તત્વની જે દિશાઓ છે તે દિશાઓ ખાસ ચેક કરવી જરૂરી છે. નોર્થ વેસ્ટ એટલે કે વાયવ્ય દિશા એ વાયુ તત્વની દિશા છે અને ત્યાં ખાસ ચેક કરવું કે ત્યાં અંધારું ન હોવું જોઈએ. એ વાતનું વિશેષ ધ્યાન રાખજો. અંધારું હોય તો તે જગ્યાએ વ્યવસ્થા એવી કરવી કે ત્યાં પ્રકાશ રહે. ત્યાં આછા રંગોનો પ્રયોગ કરવો જોઈએ. હલકી વસ્તુઓ ત્યાં મૂકી શકાય. અને ખાસ કરીને તમારા જીવનમાં પ્રગતિ કરવી હોય અને એવી કોઈ વસ્તુઓ હોય કે જેમાં તમારે મુવમેન્ટ્સ કરવી છે તો ત્યાં મૂકી શકાય. વેપારીઓ વર્ગ જે છે, ફેક્ટરી બનશે કે જ્યાં પણ જે લોકોને પોતાનો માલ જે છે બનેલો છે તે તૈયાર કરેલો માલ છે એ પણ વાયવ્યમાં મૂકવો જોઈએ. તો તેમાં ઝડપી ગતિ આવશે અને વેચાણ પણ વધી શકશે. જી. દર્શક મિત્ર જીવનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ છે 29/1/2001. 29/1/2001. હા. જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 11 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ મોરબી. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં એવું છે કે એને સગપણનું નક્કી કર્યું છે પણ થોડું વિઘ્ન આવ્યા રાખે છે. એટલે આ મહિનામાં એનું સગપણ થઈ જશે અને 15 તારીખ પછી કમૂરતા બેસે છે એવું છે, તો કઈ તકલીફ નહીં પડે ને? જી, પ્રશ્ન કોની માટે છે જીવનભાઈ? મારા સાધુભાઈના છોકરા માટે. એમનું નામ બિપિન છે. જી. સારું, જોઈ લો તમે વિગત આપી છે અનુસાર. જોઈએ આપણે કુંડળી શું બની રહી છે. કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે મીન રાશિ આવી રહી છે. મીન રાશિના વ્યક્તિઓ માટે ખાસ કે અત્યારે 7:30 ચાલે છે પનોતી, એટલે પનોતીના ઉપાય પહેલાં કરજો જેથી જીવનમાં અનુકૂળતા વધી શકે,
વિઘ્નો દૂર થઈ શકે. લગ્ન બાબતની વાત કરીએ તો યોગ ચાલુ છે, એટલે હજી તો મે મહિના સુધીનો યોગ છે, એટલે ત્યાં સુધીમાં બધું વ્યવસ્થિત થઈ જશે. અત્યારે હાલ ગુરુ મહારાજની જે પરિભ્રમણની સ્થિતિ જે છે ગોચરમાં તે વક્રી ચાલી રહ્યા છે, માટે આ બધી વસ્તુઓ થોડીક ઉતાર ચઢાવ આપી શકે તેમ છે. એટલે બીજું વાત તમે કીધું કે સગાઈ નક્કી કરવાની છે, તો કમૂરતામાં સગાઈ કરવી એ મુહૂર્ત પ્રમાણે યોગ્ય નથી હોતું. એટલે કાં તો 15 તારીખ પહેલાં કરો અને કાં તો પછી ઉત્તરાયણ પછી કરો. બરાબર છે. આજનો દિવસ પણ બહુ સરસ છે, એટલે તમારે કંઈક પેલું શ્રીફળ આપવું હોય, ગોળ ધાણા વેચવા એવું કંઈક કશું કરી શકો છો, પણ કમૂરતામાં બને ત્યાં સુધી આપણે આવા કોઈ પ્રસંગો માટે મુહૂર્તની સલાહ નથી આપતા હોતા. જી ભાવિશાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી, મારા દીકરાની જન્મ તારીખ છે 22/11/1988. 22/11/1988. હા, જન્મ સમય છે 11:45 PM, એટલે રાતનો હોય ને. 11:45 રાતના કે દિવસના? PM એટલે રાતનો થાય ને. જી, જન્મસ્થળ જણાવો. પ્લાસવા. જી, પ્લાસવા, જુનાગઢ જિલ્લો. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે એ બિલ્ડર નું કરે છે, હા, અને એમાં એમ કામય સારું કરે છે, પણ એ થોડુંક આઉટલાઈનમાં ચડી ગયો છે, દારૂ બહુ પીવે છે, તો એ લતમાંથી છૂટશે અથવા તો એનું ભવિષ્ય કેવું છે આગળનું? બહાર આવશે, બહુ મહેનત કરી છે, પણ એમાં નથી કઈ સુધરતું. સારું. જોઈ લે, ખૂબ અગત્યનો પ્રશ્ન જીવનમાં, અને ખૂબ સરસ. આપને માતા તરીકે ખૂબ એની ચિંતા છે, કારણ કે હંમેશા સંતાનોનું સારું ઈચ્છવું જોઈએ. જીવનમાં પૈસો એકલો મહત્વનો નથી, સફળતા મહત્વ સાથે સારું જીવન, સદગુણવાળું અને સંસ્કારવાળું જીવન પણ એટલું અગત્યનું છે. સત્કાર્યો જીવનમાં કરવા જોઈએ. ક્યારેક એવું બનતું હોય છે કે સમય એવો ચાલતો હોય અને ખોટું મિત્ર વર્તુળ થઈ ગયું હોય તો પણ આ વસ્તુ ચાલે છે. કુંડલી પ્રમાણે જોઈએ, જે અમે વિગત આપી છે એ અનુસાર વાત કરીએ. કર્ક લગ્નની કુંડલી આવે છે, મેષ રાશિ આવી રહી છે, અને હા, એવું બતાવે છે કે બરોબર છે કે આ તકલીફ જોવા મળી રહી છે. ક્યાંક વ્યસનના સ્થાનમાં પાપક ગ્રહ સ્થિત છે, તે એવું થોડુંક પ્રતિકૂળતા આપી રહ્યો છે. અને હજી તો સાચવવું પડે એવું છે, કારણ કે રાહુની દશા ચાલે છે. રાહુ એવો જ ગ્રહ છે કે તે આ બધી વસ્તુઓમાં વ્યક્તિને પ્રેરે છે, અને એકવાર અંદર જાય તો બહાર આવવું ખૂબ મુશ્કેલ બને છે. એટલે બે વસ્તુ આપ ખાસ કરો, અથવા જો કરી શકે તો એ કરે તો શું ખૂબ ઉત્તમ છે. પહેલી વસ્તુ કે રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને પ્રાર્થના કરે. જો એમણે પોતે જો અંદરથી ઈચ્છા હોય તો ખૂબ સારી વસ્તુ છે. અને બીજું કે તમારા ઘરમાં ભલે બિલ્ડર છે, પણ વાસ્તુનો દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે જ્યારે આવી તકલીફો આવે ત્યારે વાસ્તુ દોષ હોય જ છે. વાસ્તુ દોષ છે તેનું નિવારણ કરાવો. તમારું જે કુળદેવી છે તેને વિશેષ પ્રાર્થના કરો. કુળદેવીની કૃપા હોય છે તો ઘર અને પરિવારમાં સારું થતું હોય છે. બીજું કે તમારું જે ઈશાન દિશા છે ઘરની, નોર્થ ઇસ્ટ જે કહેવાય ઈશાન, તે એકદમ શુદ્ધ સાફ રાખો, પવિત્ર રાખો, અને ત્યાં ગંગાજળ ત્યાં મૂકી રાખો. અને અઠવાડિયામાં 1-2 દિવસ, ખાસ કરીને સોમવાર અને ગુરુવાર, થોડું ગંગાજળનો છંટકાવ કરો. એને પણ પીવામાં થોડું ગંગાજળ નાખીને પીવામાં આપો અને પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે સ્વાસ્થ્યમાં સુધારાનો અનુભવ થઈ શકે તેવું છે. ઉપરાંત ઉત્સાહમાં વધારો છે, એટલે કોઈ અગત્યના કાર્યો હાથ પર લીધેલા હોય તો ફોકસ કરી લેજો. હા, આજે યાત્રા પ્રવાસમાં કંટાળો આવી શકે, એ જરૂર હોય તો જ જજો, બાકી રહેવા દેજો. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઓ. આજે થોડુંક ધ્યાન રાખવું પડશે. દિવસમાં ગેરસમજણથી બચવું પડે એવું છે. વિવાદ તણાવની પણ શક્યતા છે. આજે નિર્ણય લેવાનો કોઈ અગત્યનો તો ટાળજો, કારણ કે મૂંઝવણભરી પરિસ્થિતિ રહે, વિચારોમાં બદલાવ થાય તેવું બની શકે. આજે વિરોધીઓથી સાવધ રહેવાની ખૂબ જરૂર છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. મિત્રોથી ફાયદો થાય તેવો દિવસ છે આજે.
આજે કોઈ પ્રકારે ધનલાભની પણ શક્યતા છે, કોઈ નવી તક ઓફર પણ મળી શકે, કોઈ નવું કાર્ય કરવું હોય શરૂ તો પણ આજે કરી શકો છો. જી, તો હર્ષિતભાઈ આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. હવે આજના દિવસે તમારા કાર્યક્ષેત્રે પ્રગતિ થાય તેવો દિવસ છે, એટલે ફોકસ કરજો, એક્ટિવ રહેજો. આજે ઉત્સાહમાં પણ વધારો થશે. તમારો ખાસ કરીને જમીન અને મકાનનું જે કામકાજ હશે તેમાં તમારે અનુકૂળતા છે. ઉપરાંત બઢતીના પ્રમોશનના પણ યોગો દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, સિંહ રાશિના જે વ્યક્તિઓ છે તેના માટે આજે મુસાફરી લાભદાયી છે. એટલે ક્યાંક યાત્રા કરવાની હોય, ક્યાંક બહાર જવાનું હોય તો ચોક્કસ પ્લાનિંગ કરી દેજો, જઈ આવજો. હા, આજે આર્થિક બાબતે ધ્યાન રાખજો, અણધાર્યો કોઈ ખર્ચો આવી શકે તે છે, એટલે બજેટ પ્લાનિંગ ખૂબ જરૂરી છે. હા, પ્રયત્નોમાં પણ પ્રતિકૂળતા છે, એટલે માટે વિશેષ મહેનતની આજે આવશ્યકતા રહેવાની છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓને આજે થોડો નિરાશાનો અનુભવ થાય તો એવું બની શકે. એવું બને કે જેમાં જે અપેક્ષા કરી હોય તે પ્રમાણે આજે પરિણામ ન મળે, અથવા કોઈ વ્યક્તિનો પ્રતિભાવ ન મળે તો એના કારણે આવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે તેમ છે. આજે ફોકસ રાખવું જરૂરી છે. વાહન ચલાવતા ખાસ સંભાળજો. હા, અને કોઈ પ્રકારે લોહીના દબાણની કે હાર્ટની તકલીફ હોય તો થોડુંક ધ્યાન વિશેષ રાખી લેજો. દર્શક મિત્ર હિમાંશુભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. એમની જન્મ તારીખ છે 25/1/2017. જન્મ સમય શું છે? 1:58. જી, જન્મ સમય શું છે? 1:58. 1:58 રાત્રે. હા હા. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. હે? પ્રશ્ન જણાવો આપનો. એનો ભણતો નથી અને ભણવામાં એકદમ નથી ભણી શકતો, ખબર નથી પડતી. શેમાં ભણે છે અત્યારે? શેમાં ભણે છે અત્યારે? સેકન્ડમાં છે. હા હા હા, બરોબર છે. સારું, હા. ચાલો જોઈ લઈએ આપણે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે પણ ભણી નથી શકતો, એ પ્રશ્ન છે અમારો. જી જી. હા હા, વાંધો નહીં. ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે અને શું ઉપાય કરવા જોઈએ. ચોક્કસપણે જ્યોતિષ શાસ્ત્ર છે તે માર્ગદર્શનનું શાસ્ત્ર છે, પણ સૌથી પહેલી વાત હું એ કહીશ તમને કે જુઓ, સંતાન ન ભણે તો જવાબદારી સૌથી પહેલી માતા પિતાની આવે છે. તમારે પોતે, ભલે અમુક વાર એવું બનતું હોય છે કે કુંડળીના યોગોને કારણે દરેક બાળક એક સરખું તેજસ્વી નથી હોતું, પણ તમારે ધ્યાન રાખવું જોઈએ, તેને સમજણ કેળવવી જોઈએ, અભ્યાસનું મહત્ત્વ સમજાવવું જોઈએ. હા, અને વધુ પડતી બીજી અલગ અલગ એક્ટિવિટીમાં એને પ્રવૃત્તિ ન આપવી જોઈએ. મોબાઈલથી વિશેષ સાચવવું જોઈએ, કારણ કે આજકાલ ખૂબ જ જોવા મળ્યું છે કે બાળકોને અત્યારે મોબાઈલનું વળગણ થઈ ગયું છે. માતા પિતા પણ ઘણીવાર એવું બને છે કે કોઈ છોકરા પજાવતા હોય તો કંટાળીને કહે મોબાઈલ રાખ, વિડીયો જો, પણ એના કારણે બાળકોની માનસિક પરિસ્થિતિ છે ને તેને પર અસર પડે છે. તેમનું મગજ કુમળું હોય છે, એટલે મગજમાં વસ્તુ જે એકવાર ચોંટી જાય તો પછી નીકળવી અઘરી પડે છે. તો તમારે પણ એટલો પ્રયત્ન કરવાનો છે. તાળી બે હાથે પડે છે. હવે આપણે બીજી તાળીની વાત કરીએ, હાથની, તો એ કુંડળીની વાત છે. તુલા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ છે તે ધનુ રાશિ આવી રહી છે. પંચમ સ્થાનમાં પાપગ્રહ કેતુ છે અને શુક્ર છે, એટલે થોડુંક તો તમારે ધ્યાન રાખવું જ પડશે, ધક્કા મારવા જ પડશે. બરાબર છે. હા, એટલું સારી વસ્તુ છે કે જેમ જેમ એની ઉંમર વધશે ને તેમ તેમ એ અભ્યાસ પ્રત્યે ગંભીર થશે. બરાબર છે. બુધ મહારાજની સ્થિતિ સારી છે, એટલે આમ આ તો જોવા જઈ શકે કે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરે એવી આ કુંડળી છે. એટલે અત્યારનો જે સમય જે છે, સમજો કે અત્યારે સેકન્ડમાં છે તો હજી 7મા 8મા ધોરણ સુધી તમારે ધ્યાન રાખવું પડશે. એટલે થોડું અભ્યાસમાં વિશેષ ધ્યાન રાખજો. બે વસ્તુનું ખાસ કરવાની જરૂર છે. ગણપતિની ઉપાસના કરો. ઓમ ગંગ ગણપતય નમઃ મંત્ર જપ તમારો દીકરો છે તે બી કરે, અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને ગાયત્રી મંત્રના જપ કરશે તો તેજસ્વી થઈ શકશે. જી, દર્શક મિત્ર વર્ષાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 23/6/79. જન્મ સમય શું છે? રાત્રે 11:45. જી, જન્મ સ્થળ જણાવો. બોમ્બે. પ્રશ્ન જણાવો આપનો. હા, શારીરિક તકલીફ બહુ રહ્યા કરે છે અને હું સૂર્યનો નંગ પહેરું છું, તો કયો નંગ પહેરી શકાય? અને પતિનો ગુસ્સો બહુ જ છે. જી, સમય તમે શું કીધું? રાતનો છે 11:45. હે, જન્મ સમય રાત્રે 11:45. ઓકે ઓકે, સારું.
સારું, ચાલો આપણે જોઈ લઈએ કે કુંડળી શું કહી છે તમારી. મેં અત્યારે આપણું જે કુંભ લગ્ન જે છે તેમાં કેતુ તો છે જ, અને અત્યારે શનિ મહારાજનું પરિભ્રમણ છે, એટલે થોડુંક છેલ્લા 2 વર્ષથી માનસિક રીતે ડિસ્ટર્બન્સ જોવા મળી શકે, ઉતાર ચઢાવ જોવા મળે, ક્યારેક નિરાશા આવે, હતાશા બી આવી શકે, ગુસ્સો બી આવે, એવું બન્યું હોય. હજી માર્ચ મહિના સુધી આ પરિસ્થિતિ રહી શકશે. ત્યારબાદ શનિ મહારાજ જે છે તે રાશિ પરિવર્તન કરવાના છે, એટલે રાહત આપી શકશે. એટલે અત્યારે ત્યાં સુધીનો સમય થોડો સાચવી લેજો. ઉતાવળે કોઈ નિર્ણય લેતા નહીં અને કોઈના દોરવાયા દોરાતા નહીં. ઘણીવાર એવું બને છે કે આવા સમય થાય છે. આપની રાશિ જે છે વૃષભ રાશિ છે, ગુરુ મહારાજનું પરિભ્રમણ સરસ ચાલી રહ્યું છે, એટલે પોઝિટિવ રહો એટલો તમને ફાયદો થશે. પરિસ્થિતિની પ્રતિકૂળતા એટલે આવી રહી છે કે આપની કુંડળીમાં શ્રાપિત દોષ છે. શ્રાપિત દોષ છે એ જીવનમાં અંગત સુખનો અભાવ આપે છે, લોકો સાથે પણ પ્રતિકૂળતા આપે છે. આપણે કોઈનું સારું કરવા જઈએ પણ સામેવાળા વ્યક્તિ જે છે તે ખોટો સમજણ કેળવે, આપણા પ્રતિ ગેરસમજ ઊભી કરે અને પ્રતિકૂળતા થતી હોય છે, એવું પણ બને છે. એટલે શનિ રાહુનો જે શ્રાપિત દોષ છે એનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એ ખૂબ જરૂરી છે આપણા જીવનમાં. એ કરવાથી તમારા જીવનમાં ઘણી બધી અનુકૂળતાઓ વધી શકશે. જી દશરથભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી દશરથભાઈ, જન્મ તારીખ જણાવો. મેં દર્શનના દાદા બોલું છું. મારા પૌત્ર નામ દર્શન છે જી જી અને એની 26/9/1999 જન્મ સમય શું છે? રવિવાર ને 9:45 સવારે જન્મ સ્થળ જણાવો. સુરેન્દ્રનગર. જી, પ્રશ્ન જણાવો આપનો. એને ભાગ્ય યોગ કેવો છે અને વ્યાપારમાં લેણું છે અને લગ્ન યોગ ક્યારે છે? જી, અત્યારે શું કરે છે? લાગે છે સાંભળી નથી શક્યા, કંઈ વાંધો નહીં. આપણે કુંડળી પરથી જે પ્રશ્નો છે તેનો જવાબ આપવા પ્રયત્ન કરીશું. પ્રશ્ન જ્યારે આપ કરો ત્યારે સમજવું જરૂરી, કારણ એક સાથે અનેક પ્રશ્નો કર્યા છે. ભાગ્ય કેવું છે, વેપારમાં કેવું છે, લગ્ન કેવું છે, બરાબર છે. એટલે દરેક મોરચે અત્યારે પ્રશ્નો તો છે જ અને સમસ્યા ચાલી રહી છે. વ્યક્તિ પ્રશ્ન હંમેશા બે માટે કરતા હોય છે, પરિસ્થિતિ માટે. એક તો એ કે તકલીફ છે, અવરોધ છે તેના માટે, અને બીજું આગળ કેવી રીતે વધવું, વધુ સફળતા કેવી રીતે મેળવી, પ્રગતિ કેવી રીતે વધારવી, બરાબર છે, એના માટે પણ પ્રશ્ન હોઈ શકે છે. વાત કરીએ આ કુંડળી પર તો મીન રાશિ આવે છે. મીન રાશિને અત્યારે 7.5 ચાલી રહી છે, એટલે થોડુંક સાવધાન રહેવાનું છે, રિસ્ક ન લેતા. જે પણ કરતા હો એ નિયમિત કરતા રહેશો, એ જરૂરી છે અત્યારે, નહીં તો પછી પ્રતિકૂળતા વધી શકે એવું છે. રાહુ કર્મસ્થાનમાં સૂચવી રહ્યો છે કે હા, વેપારમાં લાભ થઈ શકે એવું છે, પણ મહેનત થોડી વધારે કરવી પડશે. 100% પ્રાપ્તિની અપેક્ષા હોય તો 150% મહેનત કરવી પડશે તો લાભ થઈ શકે એવું છે. બીજું કે ખાસ આ વસ્તુ આ વ્યક્તિએ ધ્યાન રાખવાનું કે પોતાના વચન પર કાયમ રહેવાનું. આવા વ્યક્તિ ઘણીવાર એવું જોવા મળે છે કે પોતાનું કમિટમેન્ટ પૂરું કરી શકતા નથી હોતા અને તેના કારણે તેમને તકલીફોનો સહન કરવી પડતી હોય છે. લગ્ન બાબતે જોવા જઈએ તો આ કુંડળીમાં મંગળ નથી, પણ શનિ મહારાજની સ્થિતિ છે તે વિલંબ દર્શાવી રહી છે. એટલે હજી પણ 2024નું વર્ષ મધ્યમ છે, 2025ના મધ્ય ભાગ બાદ અનુકૂળતા વધી શકે છે. ગણપતિ દાદાની ઉપાસના જેટલી વધારે કરશે એવું એના જીવનમાં અનુકૂળતા અને પ્રગતિની વૃદ્ધિ થશે. જી હર્ષિતભાઈ, અગર રાશિફળની વાત કરીશું, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે વડીલો સ્વજનોનો સહકાર મળે તેવો દિવસ છે. જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો તો પ્રગતિ થવા જઈ રહી છે. હા, આર્થિક જોખમથી બચવું એવા બાબતે આજે કોઈ રિસ્કી નિર્ણય ન લેતા. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે તબિયતનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે. હવે બેદરકાર ન રહેતા. હા, સંપત્તિના કાર્યોમાં એમાં લાભ થઈ શકે તેવો દિવસ છે. મનની પણ શાંતિ મળવા જઈ રહી છે. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, પ્રેમમાં અનુકૂળતા રહે તમારે અને લાગણીમાં
સારું રહી શકે તેવું છે, નવા કોઈ આયોજનો હોય તેમાં જે પ્રગતિ થાય છે. હા, સંતાનોના પ્રશ્નો ક્યાંક તમને ડિસ્ટર્બ કરી શકે તેમ છે, એટલે એના પર થોડું ધ્યાન આપવું પડશે. તો હર્ષિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આપણા માટે આજે લાગણીમાં ઉછાળો આવશે એટલે થોડીક પ્રતિક્રિયા આપવામાં ધ્યાન આપજો. શાંત ચિત્તે જ રાખવું જરૂરી છે આજે તમારા મનને, નહીં તો તમારી કોઈ અગત્યની વસ્તુ, કાગળો કે કિંમતી વસ્તુ આડે હાથે મુકાશે. ખાસ તેને સાચવજો, વ્યવસ્થિત રીતે મૂકજો. આજે કુટુંબમાં પણ વિવાદની શક્યતા દેખાઈ રહી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સફળતા ભર્યો દિવસ છે આજે. તમને પોઝિટિવિટીનો અનુભવ થશે. તમને આજે હા કંઈક સારું અનુભવ છે આજના દિવસે. મહિલા વર્ગની મદદ આજે મળવાની છે, એટલે તમારું કોઈ કાર્ય હોય ને તો મહિલા વર્ગને સાથે રહેશો અથવા તેની સલાહ લઈને આગળ વધશો તો સારું રહેશે. હા, તમારા કાર્યની આજે કદર થશે, એટલે અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ પ્રાપ્ત કરી શકાય. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. સામાન્ય ધનલાભની શક્યતા છે આજે, પણ મનમાં ક્યાંક નિરાશા, અસંતોષ પણ થશે, કારણ કે અપેક્ષા પ્રમાણેની પ્રાપ્તિ કદાચ ઓછી થાય. હા, પોતાનો વ્યવસાય હશે તો સાચવજો. થોડુંક પ્લાનિંગથી, આયોજનથી અને વ્યવસ્થિત રીતે આજે કાર્યને સંપન્ન કરજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.